તો મિત્રો અમે નીકળી ગયા છીએ મહેસાણાથી, કડી પહોંચી ગયા છીએ, બરોબર ને ભાઈબંધો? કડી એક સ્ટોપ કરી લીધું છે આપણે. હવે અહીંયાથી સીધા વિરમગામ આપણે સુમિતભાઈ નાસ્તો કરાવી દઈએ. સુમિતભાઈ કાલ રાતના ભૂખ્યા છે. સુમિતભાઈની સેલ્ટોસ લઈને નીકળી ગયા છીએ અમે. ક્યાં જઈ રહ્યા છીએ અમે એ તમને આગળની ક્લિપમાં જોવા મળશે. વિરમગામ તો પહોંચી ગયા હતા અમે, પછી ત્યાંથી સીધા સુરેન્દ્રનગર. હવે આવી ગયા છીએ અમે જામનગરમાં, અને તમે જોઈ રહ્યા છો બધા કારીગરો રિલાયન્સના, એસઆરના અને બધા છે. એ દોડો અરે ચમ દોડે, ધીમે ધીમે વહેલો ધીમે. આવી રીતનું છે. હવે તો આ મુકા કાકાનું ઘર આવી ગયું છે, ફેક્ટરી એમનું KGF. બહુ રૂપિયો. ઓહો, આવડું મોટું શું છે? વોટર પાર્ક છે કે શું? ના તો ટાંક્યું છે એલા ફેક્ટરીઓની. હાલી ગયું જો આ ગાડી અમારી દોડી રહી. તો મિત્રો અમે દ્વારકાના દર્શન કરી લીધા છે સક્સેસફુલી. કેવી રહી દ્વારકાનું? બરોબર ને? એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અમારા દર્શન એમ કેમ. હવે અમે ગોતી રહ્યા છીએ ગલ્લો, અને ગલ્લો અમને મળી ચૂકેલ છે. રાજાધિરાજ પાન મસાલા કોલ્ડ ડ્રિંક્સ, ને તમે મારી પાછળ જોઈ શકો છો સુંદર શ્રી દ્વારકાધીશ મંદિર ને આ ગોમતી ઘાટ. આગળનું તમને આગળના વિડીયોમાં અમે જણાવીશું. હા, શું મંદિર છે, શું ધજા છે. જય દ્વારકાધીશ. 52 ગજની ધજા છે ભાઈ. જો આ ગોમતી ઘાટ, સુદામા બ્રિજ, જામો છે પણ હાલી જ. શું નજારો છે વાદળોનો. હવે મિત્રો સોમનાથને દર્શન થઈ ગયા છે. હવે અમે જઈએ જુનાગઢ. ચલો મળીએ જુનાગઢ. તો અમે આવી ગયા છીએ દેવળિયા નેશનલ પાર્ક, બરોબર ને? સિંહ જોવા, જોકે અમે લોકો જ સિંહ જેવા છીએ. બસની રાહ જોઈ રહ્યા છીએ. 1452 આવી ગઈ છે આપણી બસ, આવી ગઈ છે. જો ઓહો, હરણિયા છે ભાઈ. એટલે લે, આ તો દીપડો છે. દીપડો કહેવાય આને. દીપડો મિત્રો, આને ચિત્તા ના કહેવાય. ઘણા લોકો ચિત્તાના વેમમાં હોય છે, પણ આને દીપડો કહેવાય. દીપડા નરભક્ષી છે દેવળિયા પાર્કમાં. કઈ વાંધો નહીં. બીજો ક્યાંય દેખાતો નથી લા બીજો. કઈ નહીં, બીજી ક્લિપમાં જોઈએ. જો આવે ચાલતો. ડાલા મથો. એટલે એ ના, દીપડો કહેવાય આને તો, ડાલા મથો નહીં. ચમ ઊભો રહી ગયો લા. જો આમે દીપડી બેઠી છે ને, એટલે હયું પાન ભૂલી જાય છે ક્યારેક એવું પાત્ર સામે આવી જાય ને તો. હે ભગવાન. એલા હુવા દો ડાલા મથાને હુવા દો એલા. ચલો મળીએ. હવે સીધા આપણે દર્શન થાય છે દેવળિયા પાર્કથી જુનાગઢ ગિરનારના. જય ગિરનારી. સામે ગિરનાર પર્વત દેખાઈ રહ્યો છે મસ્ત. ચડવાનો તો કોઈ પ્લાનિંગ નથી અત્યારે, ટાઈમ નથી, ટાઈમનો અભાવ છે. એટલે રોપવેમાં અમારે જરા ઓળખીતા છે તો રોપવેથી જ જઈએ. માણો રોપવેની મજા. ચલો આગળ. ઉડન ખટોલામાં આવી ગયા છીએ. આ સ્મિતભાઈ સામે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે, ટીકેભાઈ બાજુમાં બેઠા છે, અને અમે સ્મિતભાઈની કૃપાથી ઉડન ખટોલામાં મફતમાં આવેલ છીએ. શું નજારો છે હો, બાકી જોરદાર. મજા આવી ગઈ. લે, જેટલો ઊંચો આવી ગયો છું હું તો. બાપરે, અહીંયાથી પડ્યો નહીં હો. જમાવડો છો રોપવે બાકી બનાવ્યું એમ. જોરદાર. જોયું જેવી ટેકનોલોજી આવી ગઈ છે અત્યારે તો. ગજબ યાર. કંઈ નહીં, હવે ફટાફટ ઉપર જઈએ, અંબે માતાજીના દર્શન કરીએ, એકાદો વિડીયો શૂટ કરીએ. મળીએ આગળ. ચલો. અને થોડુંક આપણે સ્ટોરી માટે શૂટિંગ કરી લીધું હતું, કેવા આપણે ચાલી રહ્યા છીએ.
આ હા નજારો તો જુઓ તમે. આ હા ગાંડી ગીર હો ભાઈ, ગિરનારે ગાંડો થયો છો આ નજારો. આ નજારો જોવા લોકો દેશ વિદેશથી આવે છે ભાઈ. બહુ ઊંચો 10,000 પગથિયા છે. બસ જો સામે આપણું દત્તાત્રેય દાદાનું મંદિર છે. ચલો જોઈએ આગળ. બસ હવે બહુ થઈ ગયું, હવે આપણે પાછા ફરીએ છીએ. તો ચલો મિત્રો, હવે જુનાગઢ ઉતરી જઈએ. આ એકાદો નજારો થોડો ઘણો જોઈ લો વિડીયો અને હવે ઘર ભેગા માટે નીકળી જઈએ. ચલો ત્યારે મિત્રો, મળીશું હવે આગલી ક્લિપમાં. ઓહો ડુંગરીઓ તો જો, આ ઘરે જતા રાજકોટ પહોંચ્યા હતા ને આ ડુંગરીઓની જે લાઈન છે ભાઈ જબરદસ્ત લાઈન જો, હેવી લાઈન છે. કેટલા બધા ખટારા ટેમ્પા છે. કાઠિયાવાડ હો ભાઈ, આમાં કંઈ નક્કી ના કહેવાય ચમ બધા અહીંયા આવી ગયા છે. કંઈ નહીં મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ. નેક્સ્ટ બ્લોગમાં મળીશું. તો પ્લીઝ લાઈક કરજો વિડીયો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા મારું કાઠિયાવાડ, હા જામો.